નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ગઈકાલે ધોરણ 10 એસએસસી બોર્ડનું પરિણામ જાહેર થયું છે. એટલે પાસ થયેલા દરેક વિદ્યાર્થીઓના મનમાં એક મોટો પ્રશ્ન કે એક મોટી મૂંઝવણ જરૂરથી હશે કે આગળ શું કરવું, આગળ સાયન્સ કરવું, કોમર્સ કરવું, આર્ટ્સ કરવું કે પછી ડિપ્લોમા કરવું. તો આ નિર્ણય લેવામાં તમને મદદરૂપ થાય એવા 3 મહત્વના મુદ્દા હું લઈને આવ્યો છું. સૌથી પહેલો મુદ્દો કે તમારો મિત્ર જે સ્ટ્રીમમાં જાય છે એ સ્ટ્રીમમાં તમારે પણ જવું એ જરૂરી નથી. ઘણા બધા વિદ્યાર્થીઓ એવું વિચારે છે કે મારો મિત્ર સાયન્સ લે છે તો હું પણ એની સાથે સાથે સાયન્સ લઉં, મારો મિત્ર કોમર્સ લે છે તો હું પણ એની સાથે સાથે કોમર્સ લઉં. આ જરૂરી નથી. એ પોતાની ક્ષમતાને આધારે નિર્ણય લીધો છે, તમે પણ તમારી ક્ષમતાને આધારે નિર્ણય લો. બીજો મુદ્દો તો કે કોઈ પણ સ્ટ્રીમને તમારા સ્ટેટસ તરીકે જોવાની નથી. ઘણા બધા એવું વિચારે છે કે સાયન્સ લઈશ તો મારો સારો સ્ટેટસ દેખાશે, મારા મિત્રો વચ્ચે મારો સ્ટેટસ સારો દેખાશે, કોમર્સ લઈશ તો મારો આટલો સ્ટેટસ જળવાય નહીં. તો આ એક પ્રકારનો મિથ છે જે ઘણા બધા લોકોમાં જોવા મળે છે કે સ્ટ્રીમને એક સ્ટેટસ સાથે જુએ છે. ખરેખર આ એક પ્રકારનો મિથ છે. આનું વિચારીને તમારે કોઈ નિર્ણય લેવાનો નથી. ત્રીજો મુદ્દો તો કે ઘણા બધા એવું વિચારે છે કે જો સારા ટકા આવે તો જ સાયન્સ લેવાય અને ઓછા ટકા આવે તો કોમર્સ લેવાય. ખરેખર આ પણ એક પ્રકારનું મિથ છે કે સારા ટકા આવે તો સાયન્સ જ લેવું જોઈએ, એવું જરૂરી નથી. તમે કોમર્સ પણ લઈ શકો છો, અન્ય ફિલ્ડ પણ તમે લઈ શકો છો. કે તમારા ઓછા ટકા આવ્યા હોય તો કોમર્સ જ લેવું એ જરૂરી પણ નથી. તમે સાયન્સ લઈને તમારી ઈચ્છા હોય, તમારી કેપેસિટી હોય તો તમે સાયન્સ લઈને પણ આગળ 11-12માં સારો સ્કોર કરીને પરિણામ સુધારી શકો છો. એટલે આવા કોઈ મિથમાં રહેવાનું નથી, આવા કોઈ મિથને ધ્યાનમાં રાખીને તમારે કોઈ નિર્ણય લેવાનો નથી. જો કોઈ તમારો મિત્ર છે જેણે 10મું હાલ પાસ કર્યું છે તો તે બી મિત્રને આ વિડીયો ખાસ મોકલજો, ખાસ શેર કરજો અને લાઈક કરજો, શેર કરજો. થેન્ક યુ.